તો જો ફેમિલી આવી રીતે અમે બટેટા બનાવેલા છે. તો આ છે લાલ મરચાં અને આ છે લીલા મરચાં અને આ છે લાલ ટમેટા, આ છે બટેટા અને લસણ અને લીલો લીમડો અને છે ડુંગળી. તો આજે આપણે બનાવવાના છે પૌવા બટેટા. તે તૈયાર થાય એ પહેલાં આપણે નાખવાના છે પૌવા પાણીમાં પલળવા દેવાના છે. આવી રીતે આપણે પૌવા નાખી દીધા છે પાણીમાં. તો મિત્રો આવી રીતે કંઈ તપેલીમાં તેલ લઈ લીધું છે, પણ તેલ તો આવી ગયું છે ફૂલ. તો આપણે નાખી દેવાની છે રાઈ, અને રાઈ નાખી દીધા પછી નાખવાનું છે જીરું. તો આપણે નાખી દીધું જીરું, અને હવે નાખવાનું છે ડુંગળી. તો જીરું તો ગળી ગયું. તો આપણે આવી રીતે ડુંગળી નાખી દીધી છે બધી. તો મિત્રો ડુંગળી તો નાખી દીધી છે, પણ હવે લીમડો નાખવાનો છે, કેમ કે પાણીમાં ઉડે છે એટલે ભીનો હોય એટલે પહેલાં નથી નાખતા લીમડો અમે તેલમાં. એટલે તો હવે ડુંગળી અને લીમડો નાખી દીધો છે, અને હવે નાખવાના છે લાલ મરચાં. નાખશું થોડું મીઠું. નાખી દેવાના છે ટમેટા. તો જો આવી રીતે ટમેટા નાખી દીધા છે. તો ચાલો હવે આપણે નાખવાનું છે ધાણા જીરું. તો આવી રીતે ધાણા જીરું નાખ્યું છે. પકડી રાખો. ચાલો હવે નાખવાનું છે લાલ મરચું. તો મરચું તો ખાવું એટલું જ નાખવાનું, પાછું નકર થઈ જાય તીખું. હળદર નાખી દીધી. તો આપણે આવી રીતે હળદરને લાલ મરચું અને ધાણા જીરું નાખી દીધું છે, એને હલાવી નાખવાનું છે હવે. અને હવે ગ્રેવી આવી ગયું છે એટલે હવે નાખી દેવાનું છે બાફેલા બટેટા. આવી રીતે બટેટા નાખી દીધા છે. હવે એને હલાવી નાખવાના છે. હવે નાખી દેવાના છે પૌવા પલાળેલા હતા. પૌવાને આપણે ભેળવી દેવાના છે ભેગા. આવી રીતે બધા પૌવા નાખી દઈએ. હવે હલાવી નાખવાના છે. એક કટકો આખો લેવાનો છે ખાલી. ખબર છે? તો ફેમિલી બની ગયેલા છે પૌવા બટેટા તૈયાર. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. ખાલી જોઈને બકાડી દેશો તોય પણ અમારી રેસીપી આવતી રહેશે, તો જોતા રહેજો તમે. આવી રીતે બનાવ્યા છે. એમ જ્યાં મોઢામાં આવી ગયું ને પાણી